ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગ માતા મરિયમના ધામે 15મો ભક્તિ મેળો યોજાયો। આજથી 14 વર્ષ પહેલા ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગ ખાતે નિત્ય સહાયક માતા મરિયમ દેવાલયને દશેરાના દિવસે બિશપ શ્રી થોમસ મેકવાનના હસ્તે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ત્યારથી દર વર્ષે દશેરાના દિવસે ચાવડાપુરા દેવાલય ખાતે ભક્તિ મેળો યોજવામાં આવે છે। મેળાના પ્રારંભના દિવસોમાં ચાવડાપુરા ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ નિત્ય સહાયક માતા મરિયમની નવ સંધ્યા ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નવ સંધ્યા ભક્તિ દ્વારા ધર્મજનોને ધાર્મિક ભાથું પીરસવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ધર્મ પ્રાંતના ધર્મોપદેશક ફાધરોએ માતા મરિયમ વિશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન અંગે ખૂબ જ ઊંડાણપૂર્વક આશાના યાત્રીઓ સંબંધી ઉપદેશ આપ્યો હતો। આજના ભક્તિ મેળાની શરૂઆતમાં ભવ્ય સરઘસ કાઢીને કરવામાં આવી હતી। ત્યારબાદ દિલ્હીથી આવેલા ફાધર જીમી ડાભી એસજેના હસ્તે ભવ્ય પાવન ખ્રિસ્તી યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો હતો। ફાધર જીમી ડાભી જીવનમાં ક્યારેય હતાશ ન બનવા, જીવનમાં જે પડકાર આવે તેનો સામનો કરવા તથા પ્રભુનો ખરા હૃદયથી સ્વીકાર કરવા અનુરોધ કર્યો હતો। તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવવા બદલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને યુવાન પેઢી શિક્ષણ માધ્યમથી જ જીવનમાં આગળ વધી શકશે તેમ જણાવ્યું હતું। આ તબક્કે ચાવડાપુરા જીટોડિયાના ધર્મ વિભાગના શ્રદ્ધાળુઓ કે જેમણે પીએચડીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે, એમબીબીએસની પદવી હાંસલ કરેલી છે અને તાબાનું ગૌરવ વધારનાર ધર્મજનોનું ફાધર જીમી ડાભીના હસ્તે શાલ ઓઢાડી બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ચર્ચના મદદનીશ સભા પુરોહિત ફાધર વિજય, ફાધર પ્રમોદ, ચાવડાપુરા સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ફાધર આરોક સહિત અન્ય તાબાના 25 જેટલા ધર્મગુરુઓ, સિસ્ટરો અને ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગ ઉપરાંત સમગ્ર આણંદ અને ખેડા, અમદાવાદ, વડોદરા તથા અન્ય જિલ્લામાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહી માતા મરિયમના દર્શન કરી ભક્તિ મેળાનો લાભ લીધો હતો। વાલા ધર્મજનો, સૌપ્રથમ તો તમને અભિનંદન। આજે દશેરાનો દિવસ છે અને આ દિવસે આપણે ગાંધી જયંતિ પણ મનાવીએ છીએ। આજના આ દિવસે અમારા ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગ એમનો 15મો વાર્ષિકોત્સવ મનાવી રહ્યો છે। જ્યારે આ દેવળની સ્થાપના થઈ, દેવળનું ઉદ્ઘાટન થયું, ત્યારથી દશેરાના દિવસે આ કાર્યક્રમ મનાવવામાં આવે છે। આજે ઘણા બધા લોકો પોતાની પ્રાર્થનાઓ લઈને મા મરિયમના ધામમાં આવ્યા। ફાધર જીમી ડાભીના વરદ હસ્તે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ થયો અને બધા ભક્તિભાવપૂર્વક તેમાં ભાગ લીધો છે। ફરી એક વખત તમને સૌને અભિનંદન પાઠવું છું અને આ યાત્રાધામથી પ્રભુ તમારી સર્વ પ્રાર્થનાઓ સાંભળે એવી મારી પ્રાર્થના અને શુભેચ્છાઓ। થેન્ક યુ વેરી મચ।